તો જય માતાજી મિત્રો, વાગ્યા 8 વાગે આપણે આવી ગયા ખેતરમાં. તો આપણે થોડીક ખપ્પી ખેંચવાની બાકી છે તો ખેંચી નાખીએ. વિડીયો જણાવી આપણે તમાકુ બતાવીએ તમને. જો આવી થઈ છે તમાકુ. ઈયળો પડી છે ને તે ફોડો પાડી દે. ઠંડી બરાબર પડતી હોય ને, જોરદાર ઠંડી પડે ને તો જબર હેડે તમારે. તો મિત્રો જો આપણે હવે 9 વાગી ગયા હતા, 9 વાગે આવી ગયા ખેતરમાં. તો અનુ સવારે વહેલા આવી ગયા હતા એટલે ઈયન હતી ખપ્પી ખેંચવાની. તો આપણે ઈયન માટે નાસ્તો લઈને આવ્યા હતા. સવારે વહેલા ખીચડી વઘારી હતી એટલે અનુ કે અમે ખાવા રહેતા નહીં ઘેર, તો ખેતરમાં લઈને આવજો. એટલે અમે આવી ગયા હતા ખેતરમાં લઈને નાસ્તો. તો ઘણા મિત્રોને એવું હશે કે તમે રોજ અનુ કહો છો, એટલે અમારે એવું હોય કે હું કોઈ દાડો એમનું નામ ફૂલચંગ છે, ફૂલચંગ વાઘેલા, પણ કોઈ દાડો હું ફૂલચંગ કહેતી નહીં એને. પણ અનિલનું, મારા છોકરાનું નામ અનિલ છે એટલે એમના નામે હું અનુ કહીને બોલાવું. કાયમિકથી અનુ કીધેલા એટલે અમુકને એવું હશે કે ચમ અનુ કરતા હશે, પણ એવું નહીં મિત્રો. એમનું નામ હકીકતમાં રિયલમાં ફૂલચંગ નામ હોય. તો જય માતાજી મિત્રો, વાગ્યા છે 9 વાગે આયા નાસ્તો લઈને. તો આપણે નાસ્તો કર્યો અને હવે આપણે ખપ્પી થોડીક ખેંચવાની બાકી છે તો આપણે ખેંચીએ એટલે આજ પટી જાય. કલાક 2 કલાક ખેંચીએ રાગી કોઈ આપણે એટલું બધું કોમ છે નહીં. હાલ હજુ પેલી તમાકુ નેદવા આવી નહીં એટલી ગળા આમાં બે ખેતરમાં કામ કરે છે. અને મિત્રો રોજે રોજ અમારા તો અમે ખેતી કરીએ એટલે ખેતી વિશે જ વિડીયો આવે અમારા. પછી પશુપાલન, ભેંસો રાખીએ એટલે ભેંસો દોતા હોય એવું બધું કરતા હોય, એનું શૂટિંગ લઈએ આપણે. કારણ કે રોજે રોજ બહાર જવાનું હોય ને એટલે બહારના વિડીયો આપણે કોઈક જ દિવસ ચોક બહાર ગયા હોય તો જ કટ આવે બહારનો. કે રોજે આપણે ફેમિલીનો વિડીયો અને ખેતીનો વિડીયો જ રોજે રોજ આવે. તો મિત્રો સપોર્ટ કરજો, અમારા સપોર્ટની બહુ જરૂર હોય. આ છે ખપ્પી અમારી. જો આ અમારા દેશી બળદિયા. હા, ખેંચે. આ ખેતરમાં તમાકુ કોક આવી થઈ હે. જો આ નેકમાં રહ્યો ને એનું આળો લઈ લેવાનો હતો પહેલાં આપણે નેદી તાણ. તમારે બારવણ તમે ખોરશે એટલે પછી એ આળો વચ્ચે વધારે નહીં લેવો પડે તમારે. નડશે ફોટો. આમ તો ચોખ્ખો ઢાળ્યો હોત તો તમને એટલી બધી તકલીફ ના પડે. ચહેરાને જવાનું હા લગભગ. તો પૈસા માગતો જ ના પણ 200 નોટ હતી મને કે 10 રૂપિયા લેવા, પણ છૂટા નહોતા. જકાકા જોડેથી લઈ ગયો. નહીં ગયો, નાસ્તો કરતો હતો. પાવડર લઈને બારવણ ચડાવી દો કમ્પ્લીટ. હવે આપણો છેલ્લો વારો પેલા ઘઉં પટી જાય એટલે 2 દાડા વારા પેલો ના જોઈએ ને, આવતા 2 વારા આપણે આવે ને એમાં કહો તો તમાકુ પી દઈએ, કહો તો પેલો રાયડામાં પી દઈએ. રાયડો પી દેવો. હવે ના હોય તો તમાકુ ખાતર નાખીને દાબીને પી દો, અને પીને પછી ફેર ના હોય તો ખપ્પી કાઢી નાખીએ. ના, ફેર તો ખપ્પી કાઢવાની કોઈ જરૂર નહીં. અમુક ચોક આળો રહી ગયો હોય ને તો આપણે પેલા ભાગતી વખત ફરીએ ને એટલે સૂંટી લેવાનું. એ બળી સારું કંટાળો આવે તો પેલા ભાગી જવાનું, આળો લીધે જવાનો. પણ આમ તમે ખેંચી નાખી હોય ને એકદમ રાગે એટલે હજુ તો 2-4 દાડા પાણી આવે ને, હજુ 2-4 દાડા. હજુ આજ આખો આપણો વારો જાય તો કાલ હજુ પેલા જાય એટલે આ 3 દાડા એરા થાય તો ચોથા દાડા તમને કોઈ નોટિસ તમને કરવા મળ્યું આમાંથી કે જો આ આપણે આજે આ ટાલું રહ્યું ને, જે આયરું ટાલું જુઓ, આ ટાલું રહ્યું ને આમાં પાણી આવેલું હતું પહેલાં થોડું, એટલે ડોકા જેવા છે. એટલા માટે હું તમને કહું કે જે નહીં પાયેલી અને જે આ ડોકામાં પાણી આવેલું એ કેટલો ફરક પડ્યો જુઓ તમે.
હાથે 2 ઠેલીઓ ઓમાં નાખી ને 2 ઠેલીઓ પેલામાં નાખી 4 ઠેલી આલી દઈએ મોરહણમાં અને પછી પઈ દઈએ ખરેડમાં. મોરહણ તો જતી રહ્યું, આ તો ખરેડ આવી. એટલે જેમ કે ઠંડી પડતી નહીં ને એટલે તમાકુ પાવી જરૂરી એમ. હવ આમ તો ઠંડી પડતી હોત ને તો પેલા ઝાકળના લીધે તમાકુ ખરેડ સારી પીલી થાય, પણ ઠંડી નહીં એટલી બધી. ડૉક્ટરને ફોન કરું, પેલી ભેંસને બીજદાન કરાવી દઈએ. ભેંસ પાડે નહીં, હેડતી નહીં રહી, બહુ તોફાની ભેંસ. આ અનારી અનારી તે દાડ અમે ઉતારીને લાયા હતા ને નેટ લાયા હતા. એ તો હવે તો ના ધોળા. હું ના દોડે, એ તો બહુ ખરાબ છે ભેંસ. એટલે એને ડૉક્ટર બોલાવીને બીજદાન પેલા કરાવી ખરે હલાય તું તાણ શું હતું. એટલે બીજદાન જ હલાવવું પડશે ને લઈને જશે ને તો કોકને વગાડશે, પતો આપણે લઈ જવાવાળાને વગાડશે, પતો કોઈક રોડ ઉપર તે દાડ પેલા આ ભાઈ રોહિતને ઉપર પડત બાઇક લઈને આવતો હતો ને શું કાલીને બા આખી ઊભી થઈને ઉલડી માર્યા નેટ લાવી જ આટલા સુધી. એટલે ડૉક્ટર બોલાવીએ તો ખબર પડે, ચેક કરાવીએ તો પાળીમાં હોય તો બીજદાન કરે. ફોન એક વખત કર્યો રાકેશભાઈ, ઉપાડ્યો નહીં. હા તો હોદના તમે દૂધ ભરાવા જો એટલે બાટલી લેતા આવવાનું. ઉધરો ને ખોસીને તો 3 દાડા એકલી સાસ પીધી ને તે ઉધરો થઈ ગઈ. શરદી તો પેલી સેપટ ઉડી એટલે થઈ ગયું. અમે શરદી થાય એટલે ઉધરો તો થાય જ નહીં. આ વ્લોગ વિડીયો ચાલુ હોય ને તો વાતો કરે છે, બંધ કરી નાખે. તે વ્લોગ વિડીયો તો હક ચાલુ રહ્યો. હું તમને વાતો કરાવું એમ કરી. વાતો કરાવી નહીં, હું આટલું ખેંચ્યું. તો મિત્રો આપણે વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. તમારાનું કપી ખેંચે આપણે હવે ચારનું કોપ કરશું. માના કોઈ કીધું નહીં, માં આવે તો તે ને પછી હું જઉં ઘેર. કાલની જેમ પેલા જેઠેથી થોડુંક ખોતરજો. તારે એક ખોતરો વધના હોય, વધના હોયથી 2 જણા ખોતરો તો પોતું થઈ જાય. અત્યારે હોયથી લેવી તું લાવી નહીં, હું લે દાંતડ બાતડ ચલાવી. હું દાંતેડી નહીં, માં આવશે તરત જ. હું તમને ખપી ખેંચાવું. તારે તાકાત છે ખેંચવાની, તો હું જ ખેંચું ને આખો ખપ્પો જાય ને એટલે તે દાળ પેલી એક ઓલ ખેંચાય ને વાતો પગ ભરાઈ ગયા. 2 જણાને પાછળથી આમ કે હેરતે ઓછું ફાવે, પગમાં આવી જાય ને એ બીક લાગે. અને જો એવી રીતની ખેંચવી હોય ને તો આ મારી જે જલવાવાળું હોય ને એ રહ્યું આમ ઉપર જલવું પડે થોડું. ખપી જ પકડતે આવડવું જોઈએ. પાછળવાળાને પકડવાવાળાને હેરતે ઓછું ફાવે. તો મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. આપણે ઘેર જઈને પછી પાછા બ્લોગમાં આવી જાઉં એનું. તો મિત્રો જોઈ લે, આપણે આનું ખપી ખેંચા એકલા એકલા ચેવડી ખેંચો. જો ખપ્પા જેટલી જાય છે ને સપલા ટીપાયેલા છે. પેલા ટીપ્યા વગર ના હોત તો આવી રીતનું ના હેડ. એટલે જ નથી અમે ટીપાય છે. જેટલો આળો ઓછો થાય એટલો સાચો ને એનું. આ બાજુ થોડું ઓમ લ્યો, ઓમ આ બાજુ થોડુંક ઓમ. ખપ્પીનું ખપ્પાનું માપ જ હોય, જેટલો ખપ્પો હેડેલો હોય ને એટલી જ ખપ્પી. ભાઈ એટલે એમ કે આ બાજુ આળો થોડો પેલો એ છે, પેલી બાજુ નહીં. આ તો આપણે આવી ગયો ત્યાં ચાળો ભાગ આવી રહ્યો. આ સોયલો છે ઈકણી એ એકદમ ડોકા ચમ હેરતા હશે આ રે ભળ્યા. તો જો માં આવતા હોય ને કદાચ તો ચાલ લઈએ હોય કનક, પછી અમે ઘેર જઈએ. બરાબર, ઘેરથી લેવું ભાઈ. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો આપણે આગળ.
તો મિત્રો જો આપણે હવે 4 બાર લઈને ઘેર આવી ગયા, વાગ્યા છે 11. 11 વાગે ચા પાવા જો તો ખાવા પેલા ચણ થા ખાવાનું તો બનશે. અત્યારમાં નાસ્તો લઈને નથી આવી ખેતરમાં, નતો નાસ્તો કર્યો તો પછી તાર આખો દાડો કોઈ ખાખા ના કરવાનું ભાઈ. તો આપણે બનાવી છે મસ્ત મજાની ચા ગોળવાળી. ગોળ નાખ્યું કેમ કે આપણને થઈ જશે શરદી, એટલા માટે ગોળ હારે શું કહેવાનું નહીં. ટોપ ચા ટોપ છે ને બસ તાન. તો આપણે હવે મેલવાની છે દાળનું. દાળ ચાલશે ને? ખાઓ કોઈ બીજો દાળ ભાત કરવાના છે, ચાલ ચાલશે ને? તો મિત્રો હવે આપણે ચા બા પીને રોતવાનું કરીએ. બીજું હવે 11 વાગી જાય, હજુ રોતા તો કેટલા વાગશે ખબર ને? 1-1.5 વાગે આપણે પૂરું થાય બપોરે ખાવા પીવા. તે 1 વાગશે, પાછા 2:30 વાગે 1 વાગે બધું કમ્પ્લીટ પટી 2:30 જાય. વાગે પાછું ખેતમ જતા રહીએ, 5 વાગે પાછું બંધ કરીએ. 2:30 વાગે પાછું ખેતરમાં જતું રહેવાનું. એક અનિલ હંગાત થયો પણ 2 જણા જ્યાં બાઇક નો મળે ટાયર પંચર હતું. તો મિત્રો અનિલ જો પંચર કરાવવા છે, હસી જતા રહ્યા આઈટીઆમાં, અને પેલા 2 કાકો ભત્રીજો જ્યાં પંચર કરાવવા. અમારાનું ખપ્પી તોડતા હતા તે હવે એ ઘેર આવી ગયા, અને આપણે એક ફૂટકો કર્યો મા બેને, એટલે એક ફૂટકો ચારનો કરીને હવે ઘેર આવતા રહ્યા આપણે રોતવા માટે. તો હવે આપણે રોચ્યું, મા અહીંયાનું બીજું ત્રીજું કામ કરશે થોડું ઘણું, આપણે એટલી ગળા રોતી દઈએ. તો મિત્રો તમારા સપોર્ટની ખૂબ જરૂર છે, એટલે અમને સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો પૂરા જોજો. ખાસ કરીને તો અમારા વ્લોગ વિડીયો જોજો એન્ડ સુધી. શું કહેવાનું? બરાબર. રોજે આપણે આવતા રહેશે. એવું નહીં કે આપણે ખાલી ખેતીવાડીના ને એવું, ચોક બહાર જશે તો બહારના વિડીયો પણ બતાવશું. તો મિત્રો હવે આપણે પી લઈએ ચા. મને તો અમે ઠંડો જ ચા પાવા હતા. તો મિત્રો આપણે એડા પાયા પછી જુઓ કેવા વિકાસમાં આવી ગયા. એડા જોરદાર આવ્યા છે ને. આપણે હમણાં તે દિવસે પાણી વાળતા એ દિવસે વિડીયોનો બનાવ્યો હતો. જો આખામ ફરીને તમે બતાવી દીધું. આપણે એરિયા ખાતર બિલકુલ આલી જ નહોતું આ એડા, હાલવાનું નહીં. જો કે ખાતર એરિયા ના હોય તો એડા ના તો જો આ વગર ખાતર એડા નહીં. અને 1 નંબર લુખ્ખામાં લુખ્ખા ખેતર છે મિત્રો. અરે કોઈ દાડો સોણિયું ખાતર 20-25 વર્ષે ઓમાં નહીં પાડેલું અને તમાકુ વાળું હોય ને એટલે વિકાસ વધારે છે. જો માળો જેવી ખેંચીવાની. તો વિડીયોમાં જોડાઈ રહ્યો, તમને આગળ બતાવું. જો કેટલો મસ્ત વિકાસ કર્યો. આ વાયા ને એટલેથી 2 જ પોણીઓને પાયા. એક પહેલું પાયું હતું અને એક પાય 3 દિવસ 4 દિવસ થયા. જો પણ મિત્રો એક બીજું કે એડા તો સારા થયા પણ ઈયળું પડી ગઈ. કાતરા ખાઈ જાય પત્તો. તો હું તમને બતાવું, તમે વિડીયોમાં જોડાઈ રહે. તો મિત્રો એ આ કાતરા જુઓ કેટલી જીવાત પડી છે. પત્તો નેચેથી ખાતા બધે હેડ્યા જુઓ. અને કોઈ દવા આવતી નહીં, દવા સોટે આરે મરતા નહીં. એટલે કુદરતી છે એટલે દવા સોટાય નહીં, એની રીતે પછી જતા રહી.
તો જુઓ. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, આગળ આપણે બતાવીએ. જો તે માળ આવી